સમાચાર બનાસકાંઠાથી ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલની પાટીદારોને ટકોર। પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે તેવું અનાર પટેલે કહ્યું। પટેલ બોલવામાં કડવા હોય તેમણે મીઠું બોલતા શીખવું પડશે। સમાજને તોડવાવાળાને ઓળખવા પડશે। અત્યારે ઘરે ઘરે નેતા છે અને ઘરે ઘરે બધાને મોટા થવું છે। પાલનપુરના ગઢમાં સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે આ નિવેદન આપ્યું। લાગે છે એવું સાચી વાત છે ને, એમને આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય। તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે। પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ। આ મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત। લાગે છે એવું સાચી વાત છે ને, એમને અઘરું પડી ગયું હોત, કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે। સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે। તો પટેલ સમાજમાં થતા આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે પણ બોલ્યા અનાર પટેલ। આપણી દીકરી બીજા સમાજમાં જાય છે કારણ કે આપણા સમાજના દીકરા સક્ષમ નથી। સમાજમાં કોઈ દારૂ પીને આવતું હોય તો એને બહાર કાઢો, નહીં તો સમાજ બગડશે। આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે। હું તો ઊંધું કહું છું, લો આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે। એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ?